વાલી દીકરી યોજના 2026ના અહીં અમુક જિલ્લામાં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. તેના ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે, તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેશો. અહીં આજે આ વિડીયોમાં મિત્રો વાલી દીકરી યોજનાનો સરકારનો આ યોજના પાછળ શું હેતુ છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. સરકારી યોજનાના દરેક વિડીયો તેમજ આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે. અહીં સરકારનો વાલી દીકરી યોજના બનાવવા પાછળ જે હેતુ છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌથી પહેલો હેતુ જોઈએ સરકારનો, તો દીકરીનું જન્મદર વધારવા. અહીં દીકરીનું જન્મદર વધારવા અહીં સરકારનો હેતુ છે. બીજો હેતુ જોઈએ તો દીકરીના શિક્ષણને ઉત્તેજન આપવા માટે તેમજ ડ્રોપ આઉટનું પ્રમાણ અટકાવવા માટે આ યોજના લોન્ચ કરી છે. અહીં ઘણા પેરેન્ટ્સ દીકરીને ભણાવી શકતા નથી, તો અહીં દીકરીને ભણાવી શકે અને પૈસા ખર્ચી શકે તે હેતુથી અહીં સરકારની આ 1,10,000ની આ સહાયની યોજના છે. ત્રીજો હેતુ જોઈએ તો દીકરી અને મહિલાના સશક્તિકરણ માટે આ યોજના છે. ઘણા લોકોની કોમેન્ટ્સ હતી તો કે આ યોજના સરકારનો હેતુ શું છે, તો અહીં સરકારનો આ યોજનાનો હેતુ છે. અહીં મુખ્ય હેતુ જોઈએ તો બાળ લગ્ન અટકાવવા માટે. જી હા દોસ્તો, બાળ લગ્ન અટકાવવા માટે મુખ્ય હેતુ છે અહીં વાલી દીકરી યોજનાનો. અહીં આ ફોર્મ કઈ જગ્યાએ આપ ભરી શકો, તો અહીં આ ફોર્મ ઓફલાઈન ભરવું પડે છે. હાલ આ ફોર્મ ઓનલાઈન સુવિધા નથી. જ્યારે પણ ઓનલાઈન કોઈ સુવિધા નવી શરૂ થશે, જ્યારે પણ ગુજરાતમાં ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા શરૂ થશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. હાલ અત્યારે ઓફલાઈન ફોર્મ ભરાય છે. દરેક શહેરના મહાનગરપાલિકા વિસ્તારમાં કચેરીમાં, આંગણવાડી કેન્દ્રમાં અથવા બાળ અધિકારી કચેરીમાં રૂબરૂ જઈ આપે ફોર્મ ભરવાનું રહે છે. દીકરીના જન્મના 1 વર્ષની અંદર જ આ ફોર્મ ભરવાનું હોય છે. 1 વર્ષ પૂરું થયા બાદ આ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે દીકરીનો 1 વર્ષ કમ્પ્લીટ થઈ જશે તો આપ આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. અહીં 1 વર્ષની અંદર જ ભરવાનું રહે છે. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે, તો પ્લેલિસ્ટમાં જઈ જોઈ લેશો. અથવા વાલી દીકરી યોજના શિવસાગર ગાઈડ સર્ચ કરશો યુટ્યુબમાં તો પણ અમારો વિડીયો આવી જશે. કોઈ પણ ટોપિક યુટ્યુબમાં આપ ટાઈપ કરી સાથે શિવસાગર ગાઈડ સર્ચ કરશો તો અમારો વિડીયો ચેનલ પર હશે તો આપને મળી જશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.